એને વિકાર રૂપે થયો એ કોઈ પણ ગુણ એ રીતે અંશે પણ ખંડ થયો નથી. એ તો પર્યાય વાત છે. સમજાણું કાંઈ પર્યાયને અંશ કહે છે પ્રવચન સારમાં. તો અહીં કે છે કોઈક ગુણ અંશે પણ પર્યાયની અંશે પણ ખંડ થયો નથી. બહુ ભાષા મીઠી છે, સાદી છે, ગુજરાતી છે, પણ સમજવા માટે જઈએ. હા, એ અખંડ તત્વ વસ્તુ છે, સહજ છે, અકૃત્રિમ છે, અણકરાયેલી છે, સહજ સ્વભાવે છે. એ ચીજને ગમે તેટલો કાળ લાગુ પડે, અનંત કાળ પહેલા સિદ્ધ થયા, એ પણ એને કાળ વિકારીનો કાળ ભલે થોડો ગયો તો વસ્તુ તો અખંડ છે. એને પણ અખંડ દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ મૂકી સંકેત કરીને સ્વરૂપમાં થઈને મોક્ષ પામ્યા. અને અનંત કાળ પછી પણ એનો વીતી ગયો કેટલો વિભાવ એમાં. અને અનંત કાળ પછી પણ પર્યાયમાં કેટલો વિભાવ હજી ઘણાની વર્તતો વર્તશે. છતાં વસ્તુમાં ખંડિત નથી કે અનંત કાળ પહેલા સિદ્ધો થયા છે ને. ત્રિકાળી કાળમાં ત્રિકાળીને જાણનારનો કોઈ નિગ્રહ ન હોય. જેમ અનાદિકાળથી છ દ્રવ્યને લોક છે, તેમ અનાદિકાળથી કેવળિયો પણ અનાદિથી છે. કેવળો લોક અને પછી કેવળ જ્ઞાન થયું જીવને. આવી વાત છે. એ લોક પણ અનાદિ છે અને એના જાણનાર સર્વજ્ઞ કેવળી એ પણ અનાદિથી છે. એવી અનાદિથી નિર્મળ દશા જેની છે એને માંથી પણ અનંતકાળ ભૂતકાળમાં વિભાવનો વર્ત્યો તો પણ વસ્તુ તો ખંડ છે. અને એના પછી અનંતકાળ વીત્યો હજી આત્મા ઉપર મિથ્યાથી, રાગથી, દ્વેષથી, છતાં વસ્તુ તો જે છે એ ખંડ છે. હજી પણ અજ્ઞાનીને કેટલાકને અનંતો કાળ વિભાવમાં રમતમાં રમવું છે જેને, એને રમતા પણ વસ્તુ તો અખંડ છે. સમજાણું કાંઈ ભાઈ? સમ્યક દર્શન ને સમ્યક દર્શનનો વિષય એ અલૌકિક છે. લોકોને અત્યારે એનો ખ્યાલ જ આવતો નથી. બસ આ કરવું, આ મૂકવું, લેવું, દેવું. કરતા બુદ્ધિ આ મેં છોડ્યું ને મેં મૂક્યું, મેં લીધું મેં. કરતા બુદ્ધિ તો મિથ્યા છે. આ તો પર્યાયનો કરતા દ્રવ્ય નથી. પર્યાય રાગની કરતા થાય તો પણ મિથ્યાત છે. અને એવા મિથ્યાત અનંતકાળમાં માથે વીતી ગયા, છતાં વસ્તુ તો અખંડ અભેદ પડી થઈ છે. શું કે છે આ? સમજાય છે કાંઈ? એ પર્યાય સ્વભાવ ભાવ, પરિણામિક ભાવ, દ્રવ્ય ભાવ એના ઉપર તરે છે. પાણીના દળ ઉપર તરંગ ઉપર તરે છે. તરંગ પાણીનું દળ હોય છે ને એનું તરંગ ઉઠે ઉપર ઉપર છે એમાં અંદર. એમ સહજ ભગવાન આત્મા
ગમે તેટલી કાળ ને વિકારી દશાઓ વીતી ગઈ અને જેને હજી વર્તતે છે છતાં એ વસ્તુ તો અખંડ છે. એમ બેસે તીવ્ર મિથ્યાત કે હું આત્મા છું જ નહીં એવો જે પર્યાયમાં ભાવ થયો તો પણ વસ્તુ તો અખંડ છે. જો સહજ સ્વરૂપનું તત્વ ભગવાન વિનેશ્વર દેવ પરમેશ્વરનો આ દેવધ્વનિનો અવાજ છે. સમજાય છે કે ભગવાન આત્મા ભગ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ વાન જેનું રૂપ એ તો દ્રવ તો અનાદિ અનંત અખંડ છે, અભેદ છે. જેમાં પર્યાયના અનેક ભેદો વીતી ગયા છતાં એના વસ્તુમાં ક્યાંય ભેદ આવી ગયો કે ખંડ થઈ ગયો એમ નથી. અરે આ છે આત્મા નથી એમ માનનારના મિથ્યા ભાવમાં કાળે પણ વસ્તુ તો અખંડ છે. એ અખંડ વસ્તુ તત્વ સહજ સ્વભાવ એના ઉપર દ્રષ્ટિ કરવી એ અનંતો પુરુષાર્થ માગે છે. વીર્યને અંતરમાં વાળવું જે વીર્ય પુણ્યને પાપમાં વળીને નપુંસકતાપણે કાર્ય કરે છે એ વીર્યને એટલે એની પર્યાયને વીર્ય તો ગુણ ત્રિકાળ છે. ત્રિકાળ ગુણમાં તો ખંડ છે નહીં પણ વર્તમાન પર્યાય જે વીર્યની છે એને અંતરમાં વાળવી અખંડમાં તો તેને અખંડનો પત્તો દ્રષ્ટિમાં લાગશે અને તેથી તને આનંદ ને શાંતિ મળશે. ધર્મ પામેલાનું લક્ષણ આ કે અખંડ ઉપર દ્રષ્ટિ જતા એની પર્યાયમાં અનંતકાળમાં નહીં થયેલી અપૂર્વ શાંતિ આવે. એ શાંતિ અપૂર્વ થઈ છતાં વસ્તુ તો અખંડ છે. એટલો શાંતિનો અંશ જે અંદરમાં શક્તિ રૂપે એની હારે સ્વસ્વભાવની હારે અંશ હતો અંશ હતો એમ શું કહીએ છીએ સર્વજ્ઞ તો એમ જાણે છે કે આ અંશ બહાર આવ્યો ને આ અંશ અંદર ગયો જેની વાત છે. પણ એક રૂપ સ્વરૂપ છે. બહાર આવ્યો અને અંદર ગયો એ પણ ભેદનું કથન છે. એક રૂપ જ એ વસ્તુ હોય છે પરિણામી ભાવ જેમાં ચાર ભાવનો પ્રવેશ નથી અને ચાર ભાવને તે દ્રવ્યથી અડતોય નથી. રાગને પણ એ દ્રવ્ય અડતું નથી અને એને છૂટે નહીં. કેવળ જ્ઞાન થાય તો પણ દ્રવ્ય કેવળ જ્ઞાનની પર્યાયને છૂટતું નથી. અને એ સમય આવે છે છતાં એ આનંદને દ્રવ્ય અડતું નથી. કોને કહ્યું? આન તો કઈ વાર તો ઘણી વાર કહ્યું નહીં તો ઘણી વાર કહેવાય
છતાંય આનંદની પર્યાયને દ્રેવડતું નથી. એ વખતે પણ આનંદની પર્યાયનું વેદન થયું. તે વખતે વસ્તુ તો અખંડ છે. મિથ્યાત ટળીને સમ્યક દર્શન થયું ને આનંદ થયો. દુઃખનો અંશ થોડો ટળ્યો અને આનંદનો અંશ આવ્યો. છતાંય વસ્તુ તો અખંડ અખંડ છે. આવી વાત સમજાય છે કે આ તો વસ્તુનો સ્વભાવ, પર્યાયનો સ્વભાવ, ક્ષેત્રનો સ્વભાવ, કાળનો સ્વભાવ, ભાવનો સ્વભાવ. બાપુ એની ગંભીરતા, એની ગહનતા, એની ઊંડ તળિયામાં જવું. કેમ કે જે પર્યાય છે એ અસંખ્ય પ્રદેશે છે. અસંખ્ય પ્રદેશ છે ને તો એ ઉપર ઉપર છે. ઉપરનો અર્થ આ પ્રદેશ અહીં છે માટે આ ઉપર છે એ પર્યાય એમ નહીં. અંદર પેટના મધ્યમાં પણ અસંખ્ય પ્રદેશ છે જીવના. એ અસંખ્ય પ્રદેશના મધ્યમાં પણ ઉપર પર્યાય છે. શરીર વાણી મનનો નહીં, પણ કે છે કે ઉપર પર્યાય એટલે અસંખ્ય પ્રદેશ છે એના ઉપર ઉપર પર્યાય છે એટલામાં એમ નહીં. જ્યાં જ્યાં પ્રદેશ મધ્યને ઉપર રહ્યા ત્યાં ત્યાં તેની પર્યાય તેની ઉપર ઉપર છે. અંતરમાં ધ્રુવમાં એ પર્યાય ગઈ નથી. સમજાણું કાંઈ એમાં ભાઈ ઈશ્વરભાઈ પ્રશ્ન કેવો ઘણા વખત કે આ બધા સમકીતી હોય ને હું વાળી તળાએ પૂરે ત્રણ ત્રણ એ સમકીતી પૂછું તો નહીં કનભાઈ 94 સ્વર્જય મંદિર કે સમકીતી તમે કહો અને ત્રણ ત્રણ વાળા મખમલના તળાયો તળાઈ સમજ ગંદા એના પર હુવે અને સમકીતી અને અહીં અમે એક ગોદડે નીચે પાછી હુંએ તો કે અમને તમે મીઠા દે નહીં ખુનભાઈ ક્યાં હસમુખ આવ્યો છે સમજાવું કાંઈ બાપુ એ ચીજ જુદી છે એની સાથે કઈ જેને 96,000 નો સંયોગ હોય, ઇન્દ્રને કરોડો પૈસાનો સંબંધ હોય, પણ એને આત્માનો એની સાથે કાંઈ સંબંધ નથી. સમ્યક દ્રષ્ટિને એકલી દ્રષ્ટિ દ્રવ ઉપર પડી છે. એ પર્યાયમાં રાગને પણ અડતો નથી. જેને નિરંતર રાગથી ભિન્ન ભેદ જ્ઞાનની ધારા વહે છે એ ભેદ જ્ઞાનની ધારા ધર્મીને રાગને અડતી નથી. અરે આવી વાત તો છે. હજી મૂળ વસ્તુને સમજ્યા વિના એ અહીં કે છે કોઈ પણ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. અંશે એટલે એની પર્યાયથી એમાં વિકાર ગમે તે હો, પણ ગુણમાં ખંડ નથી. એ તો પર્યાયમાં વિકાર છે. ગુણ કહો કે ગુણી દ્રવ્ય કહો, બે ધ્રુવ છે. દ્રવ્ય અખંડ છે તેમ ગુણે અખંડ છે. સમજાણું કાંઈ